મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ 12મી એપ્રિલ 2026ના રોજ જે ટાટ હાયર સેકન્ડરી ધોરણ 11 માટે પરીક્ષા લેવાઈ હતી એમાં આપણે ઇતિહાસ વિષયનું પેપર સોલ્યુશન તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ। સાથે આમાં કેટેગરી કઈ છે તો બી કેટેગરી છે। કઈ કેટેગરી છે તો બી કેટેગરીનું આપણે પેપર સોલ્યુશન તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ। હવે સૌપ્રથમ પ્રશ્ન છે આફ્રિકાનો માટેનું સૂત્ર કોણે ગુંજતું કર્યું હતું તો વિલ્મન્ટ બ્લાઇડ આવશે। શું આવશે? વિલ્મન્ટ બ્લાઇડને જે હતો એમણે દ્વારા સૂત્ર રજૂ કરવામાં આવ્યું હતું। હવે બની શકે છે કે આ પ્રશ્નો જે હું રજૂ કરી રહ્યો છું એમાં 4-5 પ્રશ્નો જવાબ ખોટા પણ હોઈ શકે છે, તો જે પણ મિત્રો સાચો જવાબ જાણતો હોય કોમેન્ટ કરી શકે છે, જેના લીધે આપણે આ જે પેપર છે એના સાચા જવાબો આપણા બાકીના મિત્રો સુધી પહોંચી જાય। સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો, વિડીયો પસંદ પડે તો લાઇક પણ આપી દેજો। તે ઉપરાંત તમારા મિત્રો જોડે જે આ વિડીયો છે ગ્રુપમાં શેર પણ કરી દેજો, જેના લીધે તમે સાચા જવાબોની ચર્ચા પણ કરી શકો। 102 નંબરનો પ્રશ્ન છે બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારે કરવામાં આવ્યો તો ઈસવીસન 1843માં સિંધનો જે વિલય છે એ કરવામાં આવ્યો હતો। 1845માં જે રણજીતસિંહ હતા એમને હરાવવામાં આવ્યા હતા, એટલે કે પંજાબનો વિલય 1848માં થયો હતો। હવે 103 નંબરનો પ્રશ્ન છે દેશમાં પ્રથમ ઈસવીસન 1956માં કઈ અણુભઠ્ઠી તૈયાર થઈ હતી તો આપણા દેશમાં સૌથી પ્રથમ અણુભઠ્ઠી કોઈ તૈયાર થઈ હોય તો એનું નામ અપ્સરા હતી। હવે 104 નંબરનો પ્રશ્ન છે દક્ષિણ મંચુરિયા રેલવે કંપનીની સ્થાપના કરનાર રાષ્ટ્રનું નામ શું હતું? આ જે કંપની છે જાપાન દ્વારા સ્થાપવામાં આવી હતી, અને આ જે કંપની છે જે અમેરિકા જાપાન વચ્ચે જે યુદ્ધ થયું હતું ત્યારે આ કંપનીની સ્થાપના થઈ હતી, એટલે કે આર્થિક રીતે પાયમાલ જે જાપાન બન્યું હતું એમાંથી એને બહાર લાવવા માટે આ જે કંપની છે એની સ્થાપના થઈ હતી। હવે 105 હરિયાળી ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ હતી તો જે હરિયાળી ક્રાંતિની શરૂઆત છે મેક્સિકોમાં થઈ હતી, અને પછી જે ઘઉંના ને બીજ છે એ ભારતમાં લાવવામાં આવ્યા હતા, અને ભારતમાં પણ આ જે ક્રાંતિ છે એ તમે 64ની સાલની આસપાસ જોઈ શકો છો। તો હરિયાળી ક્રાંતિની શરૂઆત મેક્સિકો દેશમાં। હવે 106 નંબરનો પ્રશ્ન છે માઇક્રો પાઠમાં વિદ્યાર્થીઓની સંખ્યા મોટા ભાગે કેટલી હોય છે તો આનો કોઈ જવાબ જાણતો હોય તો મૂકી શકે છે તો 20 થી 30 બરાબર। જો પીટીસીના તાલીમાર્થીઓ બેઠા હોય તો એમની સંખ્યા તો ઓછી હોય છે, પણ સામાન્ય રીતે જે માઇક્રો પાઠ હોય છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી 30। 107 નંબરનો પ્રશ્ન છે ચાર્ટનો ઉપયોગ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો સ્પષ્ટ માહિતી જોઈએ। કેવી માહિતી? સ્પષ્ટ। 108 નંબરનો પ્રશ્ન છે શિક્ષક શૈક્ષણિક સાધનોનો ઉપયોગ શેના દ્વારા નક્કી કરે છે તો જે શૈક્ષણિક સાધનો બનાવવાના હોય છે એમાં સૌ પ્રથમ આપણે વર્ગ જે હોય છે વર્ગ પ્રમાણે નક્કી કરવામાં આવતો હોય છે, તો શૈક્ષણિક સાધનોનો ઉપયોગ એટલે કે વર્ગ મોટો છે નાનો છે, સાથે આ જે શૈક્ષણિક સાધનો છે એમાં આ બધું ધ્યાનમાં લેવામાં આવતું હોય છે। સાથે આ જે પ્રશ્ન છે એ રદ થઈ પણ શકે છે, કારણ કે આ જે પ્રશ્નોના જવાબ અલગ અલગ હોઈ શકે છે। દાખલા તરીકે પાઠ્યપુસ્તકનો કોઈ એકમ હોય તો એકમ આધારે પણ શિક્ષક નક્કી કરી શકે છે। બીજું વર્ગ પ્રમાણે પણ હોઈ શકે છે, એટલે કે ધોરણ 7મું છે ધોરણ 5મું છે તો કયો વર્ગ આપણી સમક્ષ બેઠો છે એ પ્રમાણે પણ આપણે શૈક્ષણિક સાધનનો ઉપયોગ છે નક્કી કરી શકીએ છીએ। તો આમાં 2 જવાબો સાચા હોઈ શકે છે, એટલે કે આ પ્રશ્ન તમે સુધારા માટે મૂકી શકશો। હવે 109 નંબરનો પ્રશ્ન છે સારા પ્રશ્નપત્રની રચનામાં કઈ બાબત જોવા મળે છે તો અભ્યાસક્રમના મુદ્દાઓનું પ્રતિનિધિત્વ છે એ આમાં જોવા મળે એ જરૂરી છે। તો સારું પ્રશ્નપત્ર છે એમાં બી જવાબ સંપૂર્ણપણે સાચો છે। તો નિબંધ પ્રકારના પ્રશ્નો પણ સારા પ્રશ્નપત્રમાં રચાતા હોય છે, પણ જે આપણો માંગ્યો છે એ પ્રમાણે બી જવાબ સાચો છે। 110 નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો વર્ગમાં ક્યારે ઉપયોગ કરવો જોઈએ તો શિક્ષક જ્યારે ગેરહાજર હોય છે ત્યારે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો જે ઉપયોગ છે એ આપણે કરી શકીએ છીએ। હવે 111 નંબરનો પ્રશ્ન છે દૈનિક આયોજન કેટલા તાસનું હોય છે તો જે દૈનિક આયોજન હોય છે 8 તાસનું હોય છે, 35 મિનિટનો દરેક તાસ। 112 શાળાઓમાં અપાતું શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે તો શાળામાં જે શિક્ષણ અપાય છે એ હેતુલક્ષી પ્રક્રિયા છે, એટલે કે એક ચોક્કસ પ્રકારનો હેતુ હોય છે ને એ પ્રમાણે શિક્ષણ અપાતું હોય છે। સમાજલક્ષી જવાબ પણ ગૌણ છે, ગૌણ સંપૂર્ણપણે નથી સાચો। હવે 113 નંબરનો પ્રશ્ન છે ગાંધીજી અને વિનોબાજીએ અનુબંધના મુખ્ય
કેટલા કેન્દ્રો વાતાવરણ બતાવ્યા છે? તો 4 બતાવ્યા હતા. કેટલા? 4. તો 113 નંબરમાં બી. માઇક્રો ટીચિંગની મર્યાદા દૂર કયા પાઠનું આયોજન થાય છે? તો સેતુ પાઠ. કયો? સેતુ પાઠ. સાથે 113 નંબરમાં કોઈને જવાબ પરફેક્ટ મળી ગયો હોય તો પણ કોમેન્ટ કરી શકે છે. તો માઇક્રો ટીચિંગની મર્યાદા દૂર કરવા માટે કયા પાઠનું આયોજન જરૂરી છે? તો સેતુ પાઠનું. બરાબર. 114માં સેતુ જે પાઠ છે એનું આયોજન થાય છે. સાથે એક આ જે પ્રશ્ન છે મેં તમને હમણાં જ વાત કરી હતી. તો માઇક્રો પાઠમાં વિદ્યાર્થીઓની સંખ્યા મોટા ભાગે કેટલી હોય છે? તો આમાં જે સંખ્યા હોય છે 5 થી 15, 7 થી 15 વિદ્યાર્થીઓ જેટલી હોય છે. તો આમાં સાચો જવાબ એ આવશે. કયો આવશે? એ. તો બાકીના જવાબો જે છે એમાં આ બધા જવાબો આપણે એ જવાબ સાચો છે. હવે ત્યારબાદ પ્રશ્ન છે, લેખિત મૂલ્યાંકનમાં કેટલા પ્રકારના પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થઈ શકે છે? તો લેખિત મૂલ્યાંકન આપણે કરવા જ્યારે જતા હોઈએ છીએ ત્યારે એમાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે. તો જે લેખિત મૂલ્યાંકન છે એમાં 3 પ્રકારના પ્રશ્નો હોય છે. કેટલા પ્રકારના? 3. તો એક તો વસ્તુલક્ષી પ્રશ્નો હોઈ શકે છે, એક નિબંધ આધારિત પ્રશ્નો હોય છે, અને એક જે છે એ ટૂંકા પ્રશ્નો. આ 3 જાતના હોય છે. બીજા અલગ અલગ પ્રકાર પડે છે પણ એટલા હોઈ શકે છે. સાથે આ જે ગાંધીજી અને વિનોબાજી અનુબંધના મુખ્ય કેટલા કેન્દ્રો વાતાવરણ બતાવ્યા છે? આનો જવાબ તમે કોમેન્ટ કરી લેજો. 3 અને 4 આ બેમાંથી હું શ્યોર નથી. લગભગ 3 આવે છે કે 4 આવે છે, એટલે જોઈ લેજો 113 નંબરનો. હવે 116 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાનો સાચો ક્રમ કયો છે? તો આ ક્રમ યાદ રાખવા માટે તમારે PDF શબ્દો યાદ રાખવાનો છે. તો સૌપ્રથમ પોર્ટુગીઝો, પછી ડચ, પછી અંગ્રેજો આવશે, અને પછી શું આવશે? ફ્રેન્ચ આવશે. તો સાચો જવાબ કયો છે? ડી સાચો જવાબ છે. જર્મનીના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો જર્મનીનું જેમણે એકીકરણ કર્યું હોય, તો ભારતમાં જેમ સરદાર પટેલ છે એમ જર્મનીમાં બિસ્માર્ક ઓળખાય છે. કોણ ઓળખાય છે? બિસ્માર્ક. 118 નંબરનો પ્રશ્ન છે, અર્વાચીન સર્જરી વિદ્યાનો પાયો કોણે નાખ્યો હતો? તો જે અર્વાચીન સર્જરી વિદ્યા છે એનો પાયો નાખનારનું નામ શું છે? તો એમ્બ્રિયાજ છે. એટલે સી જવાબ સાચો છે. 119 નંબરનો પ્રશ્ન છે, ભારતીય સૈનિકોની ટુકડી ઊભી કરી આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી? તો જે આઝાદ હિન્દ ફૌજની રચના જે છે એ જનરલ મોહનસિંહ અને રાસબિહારી બોઝ આ બંને હતા, અને જે સુભાષચંદ્ર બોઝ છે એમણે એનું પુનર્ગઠન કર્યું હતું. શું કર્યું હતું? એનું પુનર્ગઠન કર્યું હતું. તો જનરલ મોહનસિંહ સાચો જવાબ છે. 120 નંબરમાં નીચે પૈકી કયું ખોટું છે? તો જે ખોટું વિધાન છે એ ચાર્ટર એક્ટ 1832ની પણ 1833માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 1833. પછી હિન્દનો ધારો જે પિટ્સ એક્ટ તરીકે પણ ઓળખાય છે. તો 1784નો જે કાયદો છે એ પિટ્સ એક્ટ તરીકે પણ ઓળખાય છે, અને હિન્દ ધારા તરીકે પણ ઓળખાય છે. તો આમાં એ વિધાન જે છે ખોટું છે. હવે 121 નંબરનો પ્રશ્ન છે, શીખ સામ્રાજ્યનો વિકાસ કોણે કર્યો? તો જે ગુરુ ગોવિંદ સિંહ છે એમણે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો. બાકી ગુરુ હરગોવિંદ છે, બંદા બહાદુર છે, રણજીત સિંહ છે, તો આ બધાનો પણ એમાં ભાગ રહેલો છે. બરાબર. તો સૌ પ્રથમમાં ગુરુ ગોવિંદ સિંહ આવે છે, અને બાકી બધાએ પાર્ટિસિપેટ કર્યું હતું. હવે 122 નંબરનો પ્રશ્ન છે, સિકંદરને ભારત પર ચડાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતા? તો આંબી કુમાર. કોણ હતા? આંબી કુમાર. સી જવાબ સાચો છે. હવે 123 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ ભોગાવો નદી કિનારેથી મળી આવેલ છે? તો જે ભોગાવો નદી છે એના કિનારે લોથલ મળી આવ્યું છે. તો ડી જવાબ સાચો છે. હવે 124 નંબરનો પ્રશ્ન છે, યુરોપીય આર્થિક સમુદાયે કયું સહિયારું ચલણ અપનાવ્યું છે? તો જે યુરોપિયન આર્થિક સમુદાય જે છે EU, તો આ EU જે છે એમના દ્વારા યુરો કયું ચલણ છે? તો યુરો ચાલે છે. અમેરિકામાં ડોલર છે, બ્રિટનમાં પાઉન્ડ ચાલે છે.
હવે 125 નંબરનો પ્રશ્ન છે, શ્રીમતી એની બેસન્ટે સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના ક્યાં કરી હતી? તો જે સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ છે એની સ્થાપના બનારસમાં કરવામાં આવી હતી. તો બનારસનું બીજું નામ વારાણસી પણ છે. તો સી જવાબ સાચો છે. 126 નંબરનો પ્રશ્ન છે, રાજાઓને દત્તક પુત્ર લેવાનો અધિકાર કયા ગવર્નર જનરલે નામંજૂર કર્યો હતો? તો જે ડેલહાઉસી છે એના દ્વારા અધિકારને રદ કરવામાં આવ્યો હતો. તો સી જવાબ સાચો છે. હવે 127 નંબરનો પ્રશ્ન છે, પ્રાચીન યુગનો ભારતનો છેલ્લો મહાન રાજા કોણ હતો? તો જે સમ્રાટ હર્ષવર્ધન છે એ છેલ્લો મહાન રાજા હતો. તો સાચો જવાબ સી છે. 128 પદ્ય સ્વરૂપે રચાયેલ ઉપનિષદનું નામ શું છે? તો કઠોપ ઉપનિષદ જે છે પદ્ય સ્વરૂપે એટલે કે કવિતા સ્વરૂપે રચાયેલ છે. તો સી જવાબ સાચો છે. 129 નંબરનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ કઈ સાલમાં શરૂ થયેલું? તો 1914માં શરૂ થયું હતું અને 1918માં પૂર્ણ થાય છે. તો એ જવાબ સાચો છે. 130 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં દાદા સાહેબ ફાળકે કઈ ફિલ્મ બનાવી ભારતીય ફિલ્મોનો યુગ શરૂ કર્યો હતો? તો જે રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ છે એ એમણે સૌપ્રથમ બનાવી હતી. કિસાન કન્યા સૌપ્રથમ રંગીન ફિલ્મ છે. આલમારા જે છે એ સૌપ્રથમ બોલતી ફિલ્મ છે. હવે 131 નંબરનો પ્રશ્ન છે, વડોદરામાં એલેમ્બિક કેમિકલ વર્ક્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો જે વડોદરા છે ત્યાં ઈસવીસન 1907માં એલેમ્બિક કેમિકલ વર્ક્સની સ્થાપના થઈ હતી. 132 નંબરનો પ્રશ્ન છે, ઈસવીસન 1856ના કાયદા અનુસાર અંગ્રેજ સરકારે શેની માન્યતા આપી હતી? તો હિન્દુ વિધવાઓને જે પુનર્લગ્ન છે એના માટેની મંજૂરી ઈસવીસન 1856નો જે કાયદો છે એના દ્વારા મળી હતી. સાથે સતી પ્રથાને ગેરકાયદેસર ગણવા માટેનો વિલિયમ બેન્ટિંગનો જે કાયદો છે એ પણ જાણીતો છે. હવે 133 નંબરનો પ્રશ્ન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના તો 1 એપ્રિલ 1935 એટલે કે એ જવાબ સાચો છે. હવે 134 નંબરનો પ્રશ્ન છે, રોટી જમીન અને શાંતિનું સૂત્ર કોણે આપેલું? તો રોટી જમીન અને શાંતિનું જે સૂત્ર છે લેનિન દ્વારા આપવામાં આવ્યું હતું. તો ડી જવાબ સાચો છે. 135 આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ નામની જે સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ નામની જે સંસ્થા છે એનું મુખ્ય મથક જીનીવામાં છે. તો બી જવાબ સાચો છે. કાર્લ માર્ક્સની વિચારસરણીનું સવિસ્તર વર્ણન કયા પુસ્તકમાં છે? તો જે દાસ કેપિટલ છે એ પુસ્તકમાં વર્ણન લખેલું છે. હવે માઇન કામ્ફ જે નવલકથા છે, નવલકથાની આત્મકથા છે તો હિટલરની છે. કોની છે? હિટલરની છે. હવે 137 નંબરનો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો 24મી ઓક્ટોબર 1945ના રોજ જે સંયુક્ત રાષ્ટ્ર છે એની સ્થાપના થઈ હતી. એટલે કે યુનાઇટેડ નેશન સાથે જે રાષ્ટ્ર સંઘ છે એની સ્થાપના 1920માં. બરાબર. તો અહીં સંયુક્ત રાષ્ટ્ર પૂછ્યું છે. તો યુનાઇટેડ નેશન્સની જે સ્થાપના છે 24મી ઓક્ટોબર 1945 રોજ થઈ હતી. 138 નંબરનો પ્રશ્ન છે, યહૂદીઓ માટે સૌપ્રથમ અલગ રાજ્ય સ્થાપવાની જે ચળવળ છે એના નેતા કોણ હતા? તો એના જે નેતા છે એ થિયોડોર હર્ઝલ હતા. કોણ હતા? થિયોડોર હર્ઝલ. એટલે કે એ જવાબ સાચો છે. 139માં કયો દેશ સૂર્ય ઉર્જાના પ્રયોગમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો સૂર્ય ઉર્જાના જે પ્રયોગ છે એમાં ફર્સ્ટ નંબર. તો જે સોલર ઉર્જા છે એમાં વિશ્વમાં પ્રથમ નંબરે કોઈ દેશ હોય તો ચીન છે, પણ ચીન આમાં ઓપ્શન આપ્યો નથી ને પ્રથમ નંબરે પૂછ્યો છે. તો આ પ્રશ્ન ખરેખર રદ થવો જોઈએ. તો બીજા નંબરે અમેરિકા છે ને ત્રીજા નંબરે ભારત છે. શું છે? ભારત છે. તો આ પ્રશ્ન ખરેખર રદ થશે. બરાબર. તો એના માટે તમારે પુરાવો જે ઓથેન્ટિક વેબસાઇટ છે ત્યાંથી આપી શકો છો. 140 નંબરનો પ્રશ્ન છે, ખનિજ તેલથી ભરપૂર અરબ રાષ્ટ્રોનું સંગઠન કયા નામે ઓળખાય છે? તો ઓપેક તરીકે ઓળખાય છે. બી જવાબ સાચો છે. 141 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં 1857ના મહાવિદ્રોહ સંદર્ભે અગત્યનો સંશોધન ગ્રંથ કોણે પ્રસ્તુત કર્યો હતો? તો ડૉક્ટર R.K. ધારૈયા. સી જવાબ સાચો છે. કર્નલ ટોડે જે છે એમણે સૌપ્રથમ અભિલેખ ઉકેલ્યો હતો. એટલે કે અશોકના અભિલેખની જે લિપિ છે એ. હવે 142 નંબરનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી રાખવામાં આવી છે? તો કુલ 15 હોય છે. કેટલા હોય છે? 15. સી જવાબ સાચો છે.
143 સમકાલીન વિશ્વમાં કેટલા પ્રકારની અર્થવ્યવસ્થાઓ જોવા મળે છે? તો મૂડીવાદી છે, પછી મિશ્રવાદી છે 2 અને એક ખુલ્લી. તો 3 અર્થવ્યવસ્થાઓ, સામ્યવાદી, મૂડીવાદી અને મિશ્ર, 3 પ્રકારની અર્થવ્યવસ્થાઓ જોવા મળે છે. 144 નંબરનો પ્રશ્ન છે, લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો જે લંડન છે એમાં શ્યામજી કૃષ્ણ વર્માએ આ સોસાયટીની સ્થાપના કરી હતી. ભારતમાં પત્રકારત્વની શરૂઆત જેમ્સ હિકીએ જે ગેજેટ, બંગાળ ગેજેટ કરીને જે પત્ર છે ત્યાંથી શરૂઆત કરી હતી. તો જેમ્સે હિકી આવશે. ભારતમાં જે પત્રકારોના પિતા તરીકે રાજારામ મોહન રાય ઓળખાય છે, પણ જેમ્સ હિકીએ ભારતમાં શરૂઆત કરી હતી. 146 પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કોને કહેવામાં આવે છે? તો જે પૂર્વ ભારત છે આના છત્રપતિ શિવાજી બાલાજી વિશ્વનાથ ઓળખાય છે. તો એ જવાબ સાચો છે. 147માં જીવ જગત અને ઈશ્વરમાં બ્રહ્મ સર્વોત્તમ સત્તા છે. તો આ કયા દાર્શનિક વિચારધારા છે? તો ઉત્તર મીમાંસામાં આ વાત કરેલી છે. 148મો પ્રશ્ન છે, પરિપક્વ હડપ્પી સભ્યતાના સમયે હડપ્પા 85 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયેલું હતું. તે પછીના સમયમાં કેટલા હેક્ટરમાં એનું સંકુચન થઈને રહી ગયું છે? તો માત્ર 3 હેક્ટર. કેટલા હેક્ટર આવશે? 3. જૈન ધર્મની 4 ભાવનાઓ કઈ છે? તો અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચાર્ય. બરાબર. તો બી જવાબ સાચો છે. નીચેનામાંથી ખોટું જોડકું કયું છે? તો આમાં જે મસદમ છે એ ભેજવાળા પ્રદેશ તરીકે ઓળખાય, ખોટું જોડકું છે. બાકીના બધા સાચા છે. હવે 151 નંબરનો પ્રશ્ન છે, તો જે ન્યાય છે એ મહર્ષિ ગૌતમનું, વૈશેષિક જે છે મહર્ષિ કણાદે લખ્યું છે. પૂર્વ મીમાંસા મહર્ષિ જૈમિન અને ઉત્તર મીમાંસા છે મહર્ષિ બાદરાયણે લખ્યું છે. તો આ રીતે એ જવાબ સાચો છે. હવે 152 નંબરનો પ્રશ્ન છે, પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ વિશે રચાયેલ મૂળ ગ્રંથ કયો છે? તો જય સંહિતા તરીકે ઓળખાય છે. બી જવાબ સાચો છે. 153 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ, તો કોણે ગિરિવર્જમાંથી પાટલીપુત્ર એટલે કે કુસુમપુરીમાં પોતાની રાજધાની ફેરવી હતી? તો જે ઉદયન છે એના દ્વારા રાજધાનીનું ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું હતું, ટ્રાન્સફર કરવામાં આવ્યું. તો ડી જવાબ સાચો છે. 154 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી ખોટું જોડકું કયું છે? તો અકબરનામા છે અબુલ ફજલ દ્વારા લખાઈ છે અને અકબર આપેલું છે. તો ખોટું છે. અહીં તજકે બાબરી નામ પણ ખોટું છે અને તુજુકે બાબરી તરીકે ઓળખાય છે. તો ભૂલ થોડી આપેલી છે, તો તમે એને સુધારણા મૂકી શકો છો. હવે 155 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં કયું સ્થળ પરિપક્વ હડપ્પી સભ્યતામાંથી પશ્ચાત સભ્યતા તરફની ગતિ દર્શાવે છે? તો ગુજરાતમાં જે પરિપક્વ હડપ્પી સભ્યતામાંથી પશ્ચાત સભ્યતા તરફ જે ગતિ દર્શાવે છે રંગપુર છે. કયું છે? રંગપુર છે. તો 156 નંબરનો પ્રશ્ન છે, નીચેમાંથી કયું જોડકું ખોટું છે? તો આમાં ખોટા જોડકા 2 છે. એક તો થાઈલેન્ડ જે કુનાન છે અને ઇન્ડોનેશિયા છે સુમાત્રા નહીં. તો ઇન્ડોનેશિયાનું નામ જૂના સમયમાં સુવર્ણદ્વીપ તરીકે ઓળખાતું હતું, એટલે કે સુમાત્રા એક એનો ટાપુ છે. તો આ રીતે 2 જોડકા ખોટા છે. હવે આ પ્રશ્નોનું શું થાય છે આપણે જોઈએ. 157 નંબરનો પ્રશ્ન છે, વૈદિક યુગમાં ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓમાં શું ખોટું છે? તો વૈદિક ધર્મ દરમિયાન મૂર્તિ પૂજા અને મંદિરોમાં વધારો જણાય છે. તો સી ખોટું છે. બરાબર. વધારો અનુવૈદિક યુગમાં થયો છે, વૈદિકમાં નહીં. બરાબર. પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો છે? તો કે મનુસ્મૃતિ જે છે પ્રથમ કાયદા ગ્રંથ છે. સૌથી પ્રાચીન ગ્રંથ કયો હોય? તો ઋગ્વેદ છે. પ્રથમ ઇતિહાસનો ગ્રંથ હોય તો રાજતરંગિણી છે. સાથે જે 6 પાસા ધરાવે છે, કલ્પને, વ્યાકરણને બધા, એ વેદાંત તરીકે ઓળખાય છે. 159 નંબરનો પ્રશ્ન છે, યુદ્ધમાં કોણે પોતાની અશ્વસેનામાં આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કર્યો હતો? તો જે મહેમૂદ ગઝનવી છે એણે પોતાની અશ્વસેનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. તો બી જવાબ સાચો છે. 160 નંબરનો પ્રશ્ન છે, કયો વિશ્વ વિખ્યાત બૌદ્ધ સ્તૂપ પ્રાચીન જગતની એક અજાયબી ગણાય છે? તો જે બોરોબુદુરનો સ્તૂપ છે કદાચ અફઘાનિસ્તાનમાં આવેલો છે. તાલિબાનોએ લડાઈ કરી ત્યારે કદાચ આને નુકસાન પણ પહોંચાડ્યું છે. તો બોરોબુદુરનો સ્તૂપ છે એ સૌથી મોટો સ્તૂપ છે પ્રાચીન જગતનો.
કદાચ અફઘાનિસ્તાનમાં નથી, બોલવામાં ભૂલ થાય છે. આપણા પાડોશી દેશો જે મ્યાનમાર, થાઈલેન્ડ છે ત્યાંનો કોઈક નજીકનો દેશ છે, અત્યારે હું નામ ભૂલી ગયો છું. આપણું જે અંકોરવાટ કરીને જે મંદિર છે ત્યાં બોરોબુદુરનું આવેલું છે, તો અત્યારે ભૂલાઈ ગયું છે, કદાચ ઇજિપ્ત કે ત્યાં છે. હવે 161 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું નકશાનું લક્ષણ નથી? બરાબર, તો નકશામાં શું જોવા ના મળે? તો રેખાના પ્રકાર જોવા નથી મળતા, તો સી જવાબ સાચો છે. હવે 162 નંબરનો પ્રશ્ન છે, ભૂતકાળમાં બનેલી ઘટનાઓની સ્પષ્ટતા પ્રમાણે અને વાસ્તવિક આધારો દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરવાની પદ્ધતિ એટલે શું? તો આધાર પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે એને પ્રદર્શનના તરીકે પણ આપણે રજૂ કરી શકીએ છીએ. પ્રદર્શન પણ ખોટું નથી, બરાબર, પણ આમાં સાચો જવાબ જે ઇતિહાસ પ્રમાણે તમે જોશો તો આધાર પદ્ધતિ આવશે, એટલે કે એ જવાબ સાચો છે. હવે 163 નંબરનો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકોનો અભિગમ કેવો હોવો જોઈએ જેથી તેઓ સ્વ અધ્યયન માટે પ્રેરાઈને શિક્ષણમાં સહભાગી બને? તો અભ્યાસક્રમ જે છે એ અધ્યતા એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત હોવો જોઈએ, એટલે કે જે અધ્યતા એટલે વિદ્યાર્થી, બરાબર, તો બી જવાબ સાચો છે. 164માં કઈ પદ્ધતિમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થતો જોવા મળે છે? તો નાટ્યકરણ પદ્ધતિ એવી પદ્ધતિ છે, આમાં વિવિધ કૌશલ્યો એટલે કે અલગ અલગ કૌશલ્યો તમે જોઈ શકો છો, તો એ જવાબ સાચો છે. હવે 165 નંબરનો પ્રશ્ન છે, સાથે નિદર્શન પદ્ધતિ છે એમાં પણ જોવાનું કૌશલ્ય છે, વિચારવાનું કૌશલ્ય છે, નિર્ણય શક્તિનું કૌશલ્ય છે, તો ઘણા બધા કૌશલ્ય છે. આવો પ્રશ્ન પૂછો એ કોઈ વ્યાજબી નથી, પણ છતાંય પૂછ્યો છે, તો તમને ક્યાં પુરાવા મળે તો તમે પુરાવા તરીકે મૂકી શકો છો સુધારવા માટે. 165 નંબરનો પ્રશ્ન છે, શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ સમસ્યાઓનું વૈજ્ઞાનિક નિરાકરણ લાવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો ક્રિયાત્મક પદ્ધતિ જે છે એ ઉપયોગી છે, સી જવાબ સાચો છે. 166 નંબરનો પ્રશ્ન છે, નીચેના કઈ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે? તો વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ પૂછી છે, તો જે ચર્ચા પદ્ધતિ છે એમાં વિદ્યાર્થીઓ 100% ભાગ લે છે, એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત કોઈ પદ્ધતિ હોય તો એ કઈ પદ્ધતિ છે? તો ચર્ચા પદ્ધતિ, એ જવાબ સાચો છે. હવે વર્ણન પદ્ધતિમાં શિક્ષક મુખ્ય હોય છે, આધારમાં પણ શિક્ષક, નાટ્યકરણમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે, પણ વિદ્યાર્થીઓ કેન્દ્રીય હોય એવી ચર્ચા પદ્ધતિ છે. 167 નંબરનો પ્રશ્ન છે, દૃશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવાથી કયો ફાયદો આપણને થાય છે? તો લાંબો સમય આપણે યાદ રાખી શકીએ છીએ, તો એ જવાબ સાચો છે. 168 નંબરનો પ્રશ્ન છે, શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થીઓ સુધી કેટલા અંશે સિદ્ધ થયા છે તે જાણવા માટેની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થીઓમાં કેટલા સુધી પ્રાપ્ત થયા છે એના માટે આપણે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ, તો મૂલ્યાંકન સાચું છે. સાથે પરીક્ષણ કસોટી પણ લેવાય છે, બરાબર, તો અહીં પરીક્ષણ શબ્દો લખીને એમણે થોડી ભૂલ તો કરી જ છે, તો આનો પુરાવો તમને ક્યાં મળે તો શોધવાનો ટ્રાય કરજો. સાથે મૂલ્યાંકન 100% સાચો જવાબ છે. હવે 169 નંબરનો પ્રશ્ન છે, મૂળભૂત હકીકતો અને વિચારો વચ્ચેનો સંબંધ કઈ રીતે સ્પષ્ટ કરવામાં આવે છે? તો મૂળભૂત હકીકતો અને જે વિચારો છે એ ચિત્રાત્મક માધ્યમ દ્વારા આપણે પ્રગટ કરી શકીએ છીએ. સાથે તો એ જવાબ સાચો છે. હવે આ પ્રશ્ન પર તમે ક્યાંય મળે તો સર્ચ કરજો, પરીક્ષા પણ આ રીતે ઉપયોગી તો છે જ મૂલ્યાંકન કરવા માટે. હવે 170 નંબરનો પ્રશ્ન છે, કેળવણી ક્ષેત્રે ક્રિયાત્મક સંશોધનનો વિચાર સૌ પ્રથમ કોણે રજૂ કર્યો? તો ડૉક્ટર સ્ટીફન કોરે જે છે એમના દ્વારા વિચાર રજૂ કરાયો હતો. હવે 171 નંબરનો પ્રશ્ન છે, કયું યુદ્ધ મહાન વિજયનગર સામ્રાજ્યના પતન માટે કારણભૂત હતું? તો રાક્ષસ તંગડી યુદ્ધ. કયું? તો થોડી જોડણીમાં ભૂલ આમાં કરાઈ છે, એને તાલીકોટાના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે, અને એનું બીજું નામ છે રાક્ષસ તાંગડીના યુદ્ધ તરીકે ઓળખાય છે, તો થોડું ભૂલ જોડણીમાં થઈ છે, પણ સાચો જવાબ ડી છે. હવે 172 નંબરનો પ્રશ્ન છે, ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1784માં શેની સ્થાપના કરવામાં આવી? તો રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ જે છે એ આ સોસાયટીની સ્થાપના 1904માં બંગાળમાં કરવામાં આવી હતી. બી જવાબ સાચો છે. 173 નંબરનો પ્રશ્ન છે,
અશો જરથુષ્ટ ઉપદેશ પૂર્વે ઈરાનીઓ કયા દેવની પૂજા કરતા હતા? તો અશો જરથુષ્ટ ઉપદેશ પૂર્વે ઈરાનીઓ કયા દેવની પૂજા કરતા? તો એના પહેલાં જે દેવ છે ઇન્દ્રદેવ. કયા? તો સી જવાબ સાચો છે. 174 નંબરનો પ્રશ્ન છે, કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? તો એવો કયો વેદ છે કે આર્ય અને અનાર્ય બંને તમે જોઈ શકો છો? તો આ પ્રશ્નનો જવાબ જે પણ જાણતા એ કોમેન્ટ કરી દેજો ફટાફટ. તો અત્યારે હું ઋગ્વેદ રાખું છું જવાબ. તો ઋગ્વેદમાં આ બંને સંસ્કૃતિની વાત તો કરેલી જ છે, કારણ કે ઘણા બધા સૂત્રો આવે છે, સંહિતાઓ આવે છે, ઋચાઓ આવે છે, એમાં વાત કરેલી છે, એટલે કે એમને આવી પ્રજા માનવામાં આવતી હતી. હવે 175 નંબરનો પ્રશ્ન છે, પ્રકૃતિ અને પુરુષના દેવત્વ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિની દાર્શનિક વિચારધારણા રચયિતા કોણ છે? તો પ્રકૃતિ અને પુરુષના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ, તો દ્વૈતવાદ કોણે આપ્યો છે? તો દ્વૈતવાદ જે છે એ કોણે આપ્યો છે? તો આ જવાબ પણ તમે તો 175માં મહર્ષિ કપિલ છે, એમણે વાત રજૂ તો કરેલી છે, પણ હું આમાં તેમ છતાં શ્યોર નથી, એટલે એક વખત બધા જવાબ છે એ ચેક કરી લેજો અને કોઈને પ્રૂફ મળે તો મૂકી દેજો. સાથે આપણા માધવાચાર્ય જે ગુજરાતમાં જાણીતું નામ છે, તો એમના દ્વારા આ જે વાત છે રજૂ કરાયો હતો, પણ બીજા પણ ઘણા બધા તત્વજ્ઞાનીઓ છે, દાર્શનિકો છે, એમના દ્વારા વાત રજૂ કરાયેલો છે. તેમાં મહર્ષિ કપિલ જે છે એમના સાંખ્ય દર્શનમાં આ વાત આવે છે, પ્રકૃતિ અને પુરુષના દેહ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિની. તો સી જવાબ સાચો છે. 176માં મથુરામાંથી મળી આવેલી મૂર્તિઓ કઈ શૈલી દર્શાવે છે? તો મથુરામાં જે પણ મૂર્તિઓ મળી છે એ શુદ્ધ ભારતીય શૈલીઓ દર્શાવે છે. હવે મથુરામાં ઘણી બધી મૂર્તિઓ જે છે એમાં ગ્રીક શૈલી પણ આપણે જોઈ શકીએ છીએ, ગાંધાર શૈલી પણ ત્યાં આપણે જોઈ શકીએ છીએ, બુદ્ધની જે ઘણી બધી મૂર્તિઓ છે. તો આ જે પ્રશ્નો છે એનું તમે એક વખત વેરિફિકેશન જરૂર કરી લેજો. 177 નંબરનો પ્રશ્ન છે, એશિયાની ચિત્રકલામાં અનોખું સ્થાન ધરાવતી પદ્મપાણી બોધિ શતવની આકૃતિ ગુપ્તકાલીન કયા ગુફા સ્થાપત્યમાંથી પ્રાપ્ત થઈ છે? તો પદ્મપાણી બોધિ શતવની જે આકૃતિ છે અજંતામાંથી મળી છે, તો એ જવાબ સાચો છે. હવે 178 નંબરનો પ્રશ્ન છે, 10મી સદીમાં કવિ ધનપાલ રચિત ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ કઈ છે? તો ધનપાલ રચિત જે કૃતિ છે એનું નામ છે ભવિષ્યત કહા. ડી સાચો છે. 179માં કાશ્મીરમાં કર્કોટક વંશની સ્થાપના કોણે કરી હતી? તો જે કર્કોટક વંશ છે એની સ્થાપના દુર્લભ વર્ધને કરી હતી, એ જવાબ સાચો છે. 180માં તાંજોરનું કયું મંદિર ચોલ યુગના મહાન સ્થાપત્યના ઉત્તમ નમૂનો છે? તો જે તાંજોરનું ચોલ મંદિર છે એ મહાન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો હોય તો બૃહદેશ્વરનું મંદિર છે. હવે આ પ્રશ્ન છે તમે રદ કરવા માટે મૂકી શકો છો. આ બૃહદેશ્વરનું બીજું નામ છે રાજરાજેશ્વરનું શિવ મંદિર. તો રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે, બરાબર. તો પ્રશ્નમાં એક વખત તમે ઇતિહાસની ચોપડી જે છે એમાં આને જોઈ લેજો. સાથે રાજરાજેશ્વરના મંદિર તરીકે પણ ઓળખાય છે. પાછળ શિવ મંદિર ચોપડીમાં લખેલું છે કે નથી લખેલું એના વિશે હું શ્યોર નથી, પણ બંને નામ એના સાચા છે. તો 180 નંબરનો ચેક કરી લેજો. હવે કયા મુઘલ શાસકના સમયે ભારતીય ઇતિહાસના સુવર્ણ યુગ તરીકે કહ્યું? તો જે શાહજહાંનો સમયગાળો છે એમાં આપણે તાજમહેલના બધું જોઈએ છે, તો શાહજહાંનો સમયગાળો ભારતીય ઇતિહાસના સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. તો મુઘલ શાસકનો સમય પૂછ્યો છે, બાકી આમ જે ગુપ્ત સામ્રાજ્ય છે એ ભારતના સુવર્ણ યુગ માટે જાણીતું છે. હવે ઇન્ડિયા આફ્ટર ગાંધીના લેખક કોણ છે? તો એના લેખક જે છે એ કોણ છે? તો રામચંદ્ર ગુહા છે, એટલે કે એ જવાબ સાચો છે. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા જે હતા એ બાલાજી વિશ્વનાથ હતા. ડી છે. 184માં ભારતમાં પોલીસ તંત્રની શરૂ કરવામાં ફાળો કયા ગવર્નરના જનરલને ફાળે જાય છે? તો ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરવાનું જે કામ છે એ કોર્નવોલિસ. શું આવશે? બી જવાબ સાચો છે. હવે 185 છે. 1857ના મહાસંગ્રામના પ્રચાર પ્રસાર માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો ચોપનિયા, લાલ કમળ અને ફૂલ.
શું જવાબ આવશે? ચોપાનિયા, લાલ કમળ અને ફૂલ. હવે રોટી ને કમળ પણ સાચું છે, બરાબર. એ પણ તમે ઇતિહાસની ચોપડી છે 1857નો સંગ્રામ છે એમાં એક વખત ચેક કરી લેજો. 186 નંબરનો પ્રશ્ન છે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? તો વન્ડર ધેટ વોઝ પુસ્તક જે છે વિન્સન્ટ આર્થર સ્મિથે લખ્યું છે. તો વિન્સન્ટ આર્થર સ્મિથે, બરાબર. સી જવાબ સાચો છે. લીલાવતી અને બીજગણિતનો ગ્રંથ કયા ગણિત શાસ્ત્રી લખ્યો છે? તો લીલાવતી અને બીજગણિત જે છે એ ભાસ્કરાચાર્ય લખ્યું છે. એ જવાબ સાચો છે. આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? તો વડાપ્રધાન. હવે તો આયોજન પંચ જે છે એ પણ નીતિ આયોગ 1 જાન્યુઆરી 2015માં આવવાથી આયોજન પંચ પણ રદ થઈ ગયું છે, છતાં એના પ્રશ્નો છે હજુ પૂછાય છે. તો વડાપ્રધાન હોય છે. તો 189માં અંબર કે આમેર વર્તમાન કયા નામથી ઓળખાય છે? તો અંબેર કે આમેર જે વર્તમાન સમયમાં છે એ આમેર તરીકે ઓળખાય છે, પણ આમાં જયપુર જવાબ આપેલો છે. તો વર્તમાન સમયમાં જે ભાગ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આમેરનો કિલ્લો જાણીતો છે, તો અત્યારે આમેર તરીકે ઓળખાય છે, પણ જયપુરમાં આવેલું છે. તો જયપુર સાચું છે. હવે 190 નંબરનો પ્રશ્ન છે રચના રચયિતાની કઈ જોડી સાચી છે? તો પંચતંત્ર વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલું છે. ડી જવાબ સાચો છે. હવે 191માં મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદ પર એક બહુ જ પ્રસિદ્ધ ગ્રંથ લખાયો છે. તો આ ગ્રંથનું નામ જે છે મિલિંદ પાનોહ છે. તો મિલિંદ પાનોહ ગ્રંથ છે. બી જવાબ સાચો છે. 192 અથર્વવેદ સંહિતા એ કયા બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ? અથર્વવેદ સંહિતા માટે જે બ્રાહ્મણ ગ્રંથ છે એનું નામ શું છે? ગોપદ છે, એટલે કે ડી જવાબ સાચો છે. હવે આ જે બ્રાહ્મણ ગ્રંથ બાકીના આપેલા છે એ અમુક વેદોને લાગુ પડે છે. હવે કઈ યોજના અન્વયે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું? તો એવી કઈ યોજના છે જેના આધારે આપણું બંધારણ? તો ભારતીય જે બંધારણ છે કેબિનેટ મિશન યોજના હેઠળ 1946માં આ કેબિનેટ મિશન રચાયું હતું, એના આધારે આપણું બંધારણ ઘડાયું હતું. તો સી જવાબ સાચો છે. હવે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યો કેટલા છે? તો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યોની સંખ્યા 5 છે, બરાબર. ચીન છે, અમેરિકા છે, રશિયા છે. તો કુલ 5 સભ્યો છે જે કાયમી છે, ને 10 સભ્યો જે છે 2 વર્ષની અસ્થાયી મુદત માટે ચૂંટાતા હોય છે. તો કુલ સભ્યો 15 હોય છે, પણ કાયમી પૂછ્યા છે તો 5 આવશે. ધી પંજાબી ને ધી પીપલ વર્તમાનપત્રો જે છે એ કોણે શરૂ કર્યા? તો ધ પંજાબી ને ધી પીપલ જે છે એ લાલા લજપતરાય દ્વારા શરૂ કરાયા હતા. એ જવાબ સાચો છે. હવે નીચેનામાંથી સાચું જોડકું કયું છે? તો આપણે અહીં સાચું જોડકું જે છે એ ઓળખવાનું. આમાં સાચી આપણે એક શોધવાની છે. તો ગાંધારની જે તક્ષશિલા છે મહાવિદ્યાલય પણ ત્યાં જાણીતું છે. તો ડી સાચો છે. આમાં સાચી કઈ છે? તો ડી. વજીની વૈશાલી છે. સુરસેનની જે છે મથુરા હતી. કુરુનું ઇન્દ્રપ્રસ્થ આવે છે, બરાબર, એટલે કે ડી ખોટું છે. 197 ભારતમાં સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે નીચેનામાંથી કયો ગ્રંથ સ્વીકૃત છે? તો ભારતમાં જે રાજ તિરંગીણી છે કલહણે લખ્યો તો જમ્મુ કાશ્મીર માટે. તો કાશ્મીર માટે લખેલો કલહણ દ્વારા રાજ તરિંગણી ગ્રંથ છે ઇતિહાસ ગ્રંથ તરીકે જાણીતો છે. 198 નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો આપણે અહીં સાચું જોડકું ઓળખવાનું છે. તો પાટણમાં રાણીની વાવ જે છે એકદમ સાચું જોડકું છે. તો વડનગરમાં કીર્તિ તોરણ છે. સિદ્ધપુરમાં દરવાજો આવેલો છે. હવે 199 નંબરનો પ્રશ્ન છે સૂર્ય ઉર્જાના પ્રયોગમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તો ફરીથી એનો પ્રશ્ન રિપીટ કરીને પાછો પૂછ્યો છે. તો આમાં ચીન આવશે. શું આવશે? ચીન. 199માં ડી જવાબ સાચો છે. હવે 200 નંબરનો પ્રશ્ન છે બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલો છે? તો બોસ્ટન ટી પાર્ટીનો બનાવ જે છે અમેરિકન ક્રાંતિ સાથે સંકળાયેલો છે. તો અહીં આપણે સંપૂર્ણપણે 100 પ્રશ્નોની ચર્ચા કરી દીધી છે. ઇતિહાસનું પેપર છે, સાથે ટાટ સફળતા કરીને આપણે તમારા માટે સામાજિક વિજ્ઞાન ધોરણ 10ની જે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા છે એના માટે કોર્સ લોન્ચ કર્યો છે. જોવા માંગતા હોય તો કોર્સની તમારે આમાં જોઈન થવું હોય તો આપણી એપ્લિકેશન પણ ટૂંક સમયમાં 10 દિવસમાં આવી રહી છે. તો એપ્લિકેશન ઉપર વિડીયો મળશે. યુટ્યુબ ચેનલ છે ત્યાં પણ તમને વિડીયો મળશે. સાથે MCQની PDF પણ તમને મળી જશે.
એમાં 2500 ઉપરના જે પ્રશ્નો છે, સાથે પ્રિલિમ પરીક્ષામાં તમે પાસ થાવ એવી હું ગેરંટી લઉં છું. તમે પાસ નથી થતા તો હું તમને ફી જે છે 50% પાછી આપવાનો પ્રયત્ન કરીશ. તો તમારે કોઈને જોડાવવું હોય તો જોડાઈ શકો છો. સાથે ગ્રુપની લિંક છે આપણે નીચે મૂકી દઈશું, એમાં આ લિંક તમે જોઈ શકશો. તો આમાં વિડીયો મળશે, તમને MCQ મળશે, સાથે બુક છે એ પણ તમને 1-2 બુકો પણ PDFની તમને મળશે. અને મોક ટેસ્ટ છે મુખ્ય પરીક્ષા માટે, એ પણ આપણે તમારા માટે 5 લાવશું. તો એ પણ તમે લખવાની પ્રેક્ટિસ કરી શકો, એ રીતના હશે. તો કોઈને જોડાવાની ઈચ્છા હોય તો જોડાઈ શકે છે. સાથે વિડીયો કેવો લાગ્યો એની હજુ કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ પડે તો લાઇક પણ કરી શકો છો. તમારા મિત્રો જોડે વિડીયો શેર પણ કરી લેજો. એક્ઝામ સાથી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.